ચલથાણ રેલવે ગરનાળા નજીક ચપ્પુની અણીએ થયેલી લૂંટમાં ચલથાણ હોસ્પિટલ પાસેથી 4 લૂંટારાને ઝડપી 3 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। ચલથાણ રેલવે ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી। ગત તારીખ 11 મેના રોજ 4 જેટલા લૂંટારોએ ચપ્પુની અણીએ 57,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી। તે દરમિયાન લૂંટારો અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલથાણ હોસ્પિટલ નજીક હાઈવે પાસેથી 4 જેટલા ઈસમોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા। ચારેય ઈસમોની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ 11મી મેના રોજ કરેલ લૂંટની પણ કબૂલાત કરી હતી। તેઓ પાસેથી પોલીસે 4 બાઇક, 11 જેટલા મોબાઈલ મળી કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા કડોદરા, સુરત શહેરના વરાછા તેમજ ઓલપાડ પોલીસ મથકમાં ગુના નોંધાઈ છે। 2 ગુના મળી કુલ 4 જેટલા ગુનાઓ પણ ભેદ ઉકેલાયો, જેની પ્રેસનો શુક્રવારે બપોરે 3 વાગે પ્રાપ્ત થઈ। પકડાયેલા 4 આરોપી પૈકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બરવાર મોહલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંઘ તેમજ કામરેજ શીર્ષ આવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશિકર શર્મા બંને સામે સુરત શહેરના વરાછા અને સરથાણા પોલીસ મથકમાં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે।